વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે ભિન્ન બોર્ડ વર્ક આવશે જેને ખાસ ધ્યાનમાં લેશો. હેલો સ્ટુડન્ટ્સ, આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની અંદર નેક્સ્ટ થિયરી જોઈ રહ્યા છીએ. આપણો મુખ્ય ટોપિક હતો આયનીય દ્રાવણોની વાહકતાનું માપન, જેના પ્રથમ ભાગ એટલે કે અહીંયા સ્મોલ એ જે છે એની અંદર આપણે વાહકતા કોષનો અભ્યાસ કર્યો. એ જે વાહકતા કોષની થિયરી છે એનો એન્ડ એ આ બીજા ભાગની શરૂઆતમાં છે. આ થિયરીનો અગાઉનો એટલે કે આગળનો હિસ્સો છે એ આપણી માટે જાણીતો હિસ્સો છે. આ બીજો ભાગ છે સ્મોલ બી, એનું ટાઇટલ આપણે લખ્યું છે કોષ અચળાંક જી સ્ટારની ગણતરી. તો કોષ અચળાંક વિશેની માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાસ્ટ એન્ડમાં આપણે જોયેલી જ છે. અહીંયા શરૂઆતનું જે લખાણ છે એ પણ લાસ્ટ જે લેક્ચર હતો એમાં છેલ્લું લખાણ હતું એનું એ જ છે. એટલે આપણે જોઈ લઈએ કે વાહકતા કોષમાં ભરેલું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. વાહકતા કોષમાં બે વિદ્યુત ધ્રુવો છે જેની આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ છે અને બંને વિદ્યુત ધ્રુવો એલ અંતરે છે. તો એના અનુસંધાનમાં આપણે એવું વિધાન લખેલું કે વાહકતા કોષમાં ભરેલું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ એલ લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોલમની જેમ વર્તે છે. આયનીય દ્રાવણના આવા કોલમનો અવરોધ નીચેના સૂત્રથી દર્શાવી શકાય. આ સૂત્ર પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે. અને આપણે એક નવા પર્યાય તરીકે કોષ અચળાંક જી સ્ટાર એને ઇન્ટ્રોડ્યુસ ત્યાં કરેલો છે, જ્યાં કે એ આયનીય દ્રાવણની વાહકતા છે. આપણે જે વાહકતા કોષની અંદર આયનીય દ્રાવણ અથવા વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભરેલું છે એ વિદ્યુત વિભાજનના દ્રાવણની વાહકતા છે. તેમજ એલ અપોન એ જે રાશિ છે એને કોષ અચળાંક તરીકે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી છે અને તેની સંજ્ઞા જી સ્ટાર છે. તેના મૂલ્યનો આધાર એટલે કે કોષ અચળાંકના મૂલ્યનો આધાર બંને ધ્રુવો વચ્ચેના અંતર એલ અને તેઓના આડછેદના ક્ષેત્રફળ એ ઉપર રહેલો છે. કારણ કે જી સ્ટાર બરાબર એલ અપોન એ છે. હવે અંતર હોય તો પણ એનું પરિમાણ લંબાઈ એલ છે અને ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ, તો એનું પણ પરિમાણ એલ જ છે. એટલે અહીંયા લખ્યું છે તેમજ તે બંનેનું પરિમાણ લંબાઈ એલ છે. તે બંને એટલે ધ્રુવો વચ્ચેનું અંતર અને ધ્રુવોના આડછેદનું ક્ષેત્રફળ, આ બંને માટેનું પરિમાણ એ લંબાઈ એલ છે. જો સ્મોલ એલ અને કેપિટલ એ એટલે કે બંને ધ્રુવો વચ્ચેનું અંતર સ્મોલ એલ અને આડછેદનું ક્ષેત્રફળ એ આ બંનેના મૂલ્ય જાણતા હોઈએ તો એલ બાય એ એટલે કે કોષ અચળાંક જી સ્ટારનું મૂલ્ય આપણે ગણી શકીએ છીએ. પરંતુ આ વિધાન અગત્યનું છે. પરંતુ એલ અને એના માપન એ સગવડ ભર્યા નથી એટલે કે સરળ નથી, એટલા સહેલા નથી. ઉપરાંત આવું માપન વિશ્વસનીય પણ નથી. હવે આ સ્થિતિમાં જો આપણે સાચો કોષ અચળાંક શોધવો હોય તો એક અન્ય પદ્ધતિ છે, લખ્યું છે. આથી કોષ અચળાંકનું માપન એટલે કે વિશ્વસનીય માપન એ કેવી રીતે થઈ શકે છે? તો સામાન્ય રીતે જેની વાહકતા કે જાણતા હોઈએ તેવું દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ આર માપીને કરવામાં આવે છે. આનો અર્થ એવો થાય કે આપણે વાહકતા કોષમાં એવું વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભરવાનું છે કે જેની વાહકતા કે નું મૂલ્ય આપણે જાણતા હોઈએ. આવું દ્રાવણ છે એને પ્રમાણિત દ્રાવણ કહેવામાં આવે છે. અને પછી એ વાહકતા કોષને વેસ્ટર્ન બ્રિજ સાથે જોડી અને તેનો અવરોધ આપણે માપી લઈએ તો એ અવરોધ અને વાહકતાના મૂલ્યનો ગુણાકાર કરીએ એટલે આપણને કોષ અચળાંક મળે. એટલે લખ્યું છે આ હેતુ માટે સામાન્ય રીતે કેસીએલ નું દ્રાવણ વાપરવામાં આવે છે. કેસીએલ નું દ્રાવણ એ પ્રમાણિત દ્રાવણ તરીકે લેવામાં આવે છે. આગળનું સ્ટેટમેન્ટ લખ્યું છે જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને આ દ્રાવણની વાહકતા એટલે કે કેસીએલ ના દ્રાવણની વાહકતા ચોક્કસાઈ પૂર્વક જાણીતી હોય છે. પાઠ્યપુસ્તકના પેજ નંબર 78 ઉપર એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટક 3.3. એમાં તમને 298 કેલ્વિન તાપમાને એટલે કે પ્રમાણિત તાપમાને કેસીએલ ના દ્રાવણની જુદી જુદી સાંદ્રતા આપેલી છે અને જુદી જુદી સાંદ્રતાને અનુરૂપ તેની વાહકતાના મૂલ્ય પણ આપેલા છે. કોષ અચળાંક જી સ્ટાર નીચેના સૂત્ર વડે શોધી શકાય. જી સ્ટાર બરાબર એલ અપોન એ. આપણે જી સ્ટાર ને કરતા બનાવીએ તો જી સ્ટાર એલ અપોન એ છે, પણ આ કે ને હું આર સાથે ગુણાકારમાં લઈ લઉં એટલે જી સ્ટાર બરાબર આર ઇન્ટુ કે થશે. હવે કે એટલે આપણે જે કેસીએલ નું દ્રાવણ લીધું છે એની વાહકતા જાણીતી છે એટલે જાણીતું મૂલ્ય કે થઈ ગયું. અને આર
એ વાહકતા કોષનો અવરોધ છે, દ્રાવણને એટલે કે જાણીતી વાહકતા ધરાવતા KCl ના દ્રાવણને આપણે વાહકતા કોષમાં ભરીએ છીએ અને એ વાહકતા કોષને વેસ્ટર્ન બ્રિજ સાથે જોડીએ છીએ અને વેસ્ટર્ન બ્રિજ દ્વારા આપણે વાહકતા કોષનો અવરોધ માપીએ છીએ. એટલે વાહકતા કોષનો માપિત અવરોધ એ R છે. R અને K ના મૂલ્યનો ગુણાકાર કરીએ એટલે આપણને કોષ અચળાંક G સ્ટાર મળે છે. આ છેલ્લું સ્ટેટમેન્ટ અગત્યનું છે કારણ કે આપણી મુખ્ય થિયરી છે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. એકવાર કોષ અચળાંક નક્કી થઈ ગયા બાદ તે વાહકતા કોષનો ઉપયોગ અન્ય કોઈ પણ આયનીય દ્રાવણનો અવરોધ કે વાહકતા નક્કી કરવા માટે થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, થિયરીનો ત્રીજો ભાગ C કરીને દર્શાવેલો છે. ત્રીજા ભાગનું ટાઇટલ લખ્યું છે અવરોધ R નું માપન અને દ્રાવણની વાહકતા K ની ગણતરી. આની પહેલાના ભાગમાં ટાઇટલ B, એમાં આપણે વાહકતા કોષનો કોષ અચળાંક કેવી રીતે ગણવો એની ચર્ચા કરી અને આ ત્રીજો ભાગ જેનું ટાઇટલ છે અવરોધ R નું માપન અને દ્રાવણની વાહકતા K ની ગણતરી. આપણો મુખ્ય ટોપિક આયનીય દ્રાવણોની વાહકતાનું માપન જ છે એટલે આ ભાગની અંદર આયનીય દ્રાવણની વાહકતા K ની ગણતરી થઈ જશે. પહેલો જ મુદ્દો આપણે લખ્યો છે જેનો કોષ અચળાંક G સ્ટાર નક્કી થયેલો હોય તેવા વાહકતા કોષનો ઉપયોગ કરીને કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ R નક્કી કરી શકાય છે. એટલે આ સ્ટેટમેન્ટ આપણે આની પહેલાનો જે ભાગ હતો B એની અંદર સૌથી છેલ્લે લખેલો જ છે. ફરીથી જેનો કોષ અચળાંક G સ્ટાર નક્કી થયેલો હોય તેવા વાહકતા કોષનો ઉપયોગ કરીને કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ R નક્કી કરી શકાય છે. દ્રાવણના અવરોધના માપન માટે અહીંયા તમને જે પરિપથ આપેલો છે આ પરિપથ એ વિસ્ટન બ્રિજનો પરિપથ છે. દ્રાવણના અવરોધના માપન માટે વાહકતા કોષ અને વિસ્ટન બ્રિજ સહિતના પરિપથની ગોઠવણી આકૃતિમાં દર્શાવ્યા મુજબની હોય છે. આ ગોઠવણીમાં બે અજ્ઞાત અવરોધ R3 અને R4 છે. તમે જોઈ શકો છો કે અહીંયા 4 અવરોધ આપેલા છે R1, R2, R3 અને R4. ફરીથી R1, R2, R3 અને R4. એમાંથી દરેકનો પરિચય અહીંયા લખેલો જ છે. R3 અને R4 એ એવા અવરોધ છે કે જેના મૂલ્યો આપણે જાણીએ છીએ. R1 એ ચલિત અવરોધ છે લખ્યું છે, તેમજ R1 એ ચલ અવરોધ છે એટલે ચલિત અવરોધ છે. વિસ્ટન બ્રિજમાં એવી ગોઠવણી હોય છે જોકી, એને આપણે મૂવ કરીએ મતલબ કે એને આપણે ચલિત કરી અને અવરોધ R1 નું મૂલ્ય આપણે જે નક્કી કરવું હોય કરી શકીએ. જ્યારે R2 એ વાહકતા કોષ નો અવરોધ છે, એ અજ્ઞાત છે, આપણે એને શોધવાનો છે. જ્યારે R2 એ વાહકતા કોષનો અજ્ઞાત અવરોધ છે અને એ અવરોધ એ આપણા સૂત્ર પ્રમાણે ફક્ત કેપિટલ R જ છે. વિસ્ટન બ્રિજને આંદોલક O વડે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આંદોલક O એટલે મેં અહીંયા લખ્યું છે AC વીજ સપ્લાય. આંદોલક O એને વાસ્તવમાં ઓસિલેટર કહેવાય એટલા માટે O સિમ્બોલ છે, આપણે અહીંયા O વડે દર્શાવેલું છે. આ વિધાન જે છે એ માહિતી છે, આપણે કદાચ થિયરીના લખાણમાં એનો સમાવેશ નથી કરતા તો પણ ચાલશે. અહીં આંદોલક એ AC પ્રવાહ શક્તિનો 550 થી 5000 સાયકલ્સ પ્રતિ સેકન્ડ શ્રાવ્ય આવૃત્તિનો સ્ત્રોત છે. એટલે આ પ્રયોગ માટે AC વીજ પ્રવાહની જેટલી શક્તિનો પુરવઠો જોઈએ છે, જે તીવ્રતાનો પુરવઠો જોઈએ છે એ 550 થી 5000 સાયકલ પ્રતિ સેકન્ડનો છે. ઉપરાંત P આપણે જોઈ રહ્યા છીએ પરિપથની અંદર P કેપિટલ P એ યોગ્ય સંસૂચક છે. આ સંસૂચકનો મતલબ થાય ઇન્ડિકેટર, જેનાથી આપણે કંઈક જાણી શકીએ, કંઈક અવલોકન લઈ શકીએ. એટલે સંસૂચક છે જેના માટે હેડફોન અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ થાય છે. માપનની ક્રિયાવિધિ દરમિયાન આપણે શું માપી રહ્યા છીએ? આપણે વાહકતા કોષનો અજ્ઞાત અવરોધ માપવાનો છે. તો માપનની ક્રિયાવિધિ દરમિયાન ચલિત અવરોધ R1 નું મૂલ્ય એવું સ્થાપિત કરવામાં આવે કે જેથી વિસ્ટન બ્રિજ સમતોલિત થાય. અહીંયા લખીશું વિસ્ટન બ્રિજ સમતોલિત થાય, તેમજ પ્રવાહ સંસૂચકમાંથી વહેતો
નથી. એટલે કે આપણે સંસૂચક તરીકે જે હેડફોન અથવા તો જે પણ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીશું એમાંથી વીજ પ્રવાહ વહેશે નહીં. એ સ્થિતિ જે છે એ વિસ્ટન બ્રિજની સમતુલન સ્થિતિ છે. વિસ્ટન બ્રિજની સમતુલન સ્થિતિએ R1/R2 બરાબર R3/R4 થશે. જો હવે આપણે R2 ને કરતા બનાવીએ તો અહીંયા આપણે લખ્યું છે એ પ્રમાણે આવી સમતુલન સ્થિતિમાં વાહકતા કોષનો અજ્ઞાત અવરોધ R2 બરાબર R1 × R4/R3 થશે. આથી આપણને R2 નું મૂલ્ય મળી ગયું. R2 નું મૂલ્ય મળી ગયું એનો મતલબ વાહકતા કોષનો જે અજ્ઞાત અવરોધ છે એનું મૂલ્ય, જેને આપણે કેપિટલ R કહીએ છીએ, એ મળી ગયું. આથી આયનીય દ્રાવણની વાહકતા K નીચે મુજબ મળશે. K બરાબર એટલે વાહકતા K બરાબર કોષ અચળાંક ભાગ્યા R G*/R. G* એટલે કોષ અચળાંક, જે આપણે અગાઉની થિયરીમાં આપણે શોધી ચૂક્યા છીએ. એ કોષ અચળાંકનું મૂલ્ય અને અહીંયાથી R નું મૂલ્ય આપણે માપ્યું છે તે મેં અહીંયા લખ્યું છે. R બરાબર R2. પરિણામ 1 મુજબ જે આપણે R2 શોધ્યો છે એ જ આ R છે. હાલના સમયમાં વાહકતા કોષમાંના આયનીય દ્રાવણની વાહકતા અથવા અવરોધનું સીધું જ વાંચન કરી શકે તેવા વાહકતા મીટર પણ પ્રાપ્ય છે. એટલે કે તેનો પણ ઉપયોગ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.